મગજ સતત ચાલતું. નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત જય નારાયણ વ્યાસ. ફરી એકવાર સ્વાગત છે આપનું આપની ચેનલ ધી રિયલ ડિબેટમાં. દોસ્તો, આજે એક ખાસ મુદ્દે વાત કરવી છે. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. હું એ વખતે આરોગ્ય મંત્રી હતો. 2007 થી 2012 2008 થયેલા. 18 વર્ષે એનો ચુકાદો આવ્યો અને એ ચુકાદામાં શું છે, આગળની બાબતો શું છે, એની વાત આજે આપણે કરવી છે. દોસ્તો, આજે આપણે એક એવા સંવેદનશીલ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક ફોજદારી કેસ પૂરતો મર્યાદિત નથી. આ સમગ્ર કિસ્સો ભારતની આંતરિક સુરક્ષા, આતંકવાદ સામેની લડત, ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને રાજ્ય પ્રશાસનની અને ખાસ કરીને પોલીસ તંત્રની જવાબદારી, આ ચારેયને સ્પર્શતો વિષય છે. દોસ્તો, ગુજરાત હાઈકોર્ટે 2008 અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા યથાવત રાખી છે અને 11ને છેલ્લા શ્વાસ સુધી કેદમાં રહેવાની સજા એટલે કે જન્મઠી ફરમાવી છે. આ ચુકાદો માત્ર દોષિતોને ન્યાય આપતો નથી, દોષિતોને સજા કરતો નથી. નિર્દોષો ને આનાથી કંઈક રાહત થાય શક્ય છે, પણ તે અનેક મૂળભૂત પ્રશ્નો ઉભા કરે છે. શું ન્યાયની આપણી પ્રક્રિયા આટલી બધી જટિલ છે કે 18 વર્ષ લાગે આવા કેસમાં ન્યાય કરતા? કેમ ખાસ કોર્ટ રચીને 6 મહિનામાં આ બાબતનો ન્યાય ન આપી શકાયો? એવું કહેવાય છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ન્યાયમાં વિલંબ થાય એ ન્યાય નહીં આપવા બરાબર છે. આટલા લાંબા સમય સુધી ખટલાઓ ચાલે અને પછી ચુકાદા અપાય, કેટલા અંશે વ્યાજબી છે? અને ન્યાયતંત્રના ઉપર પણ એ મારા મત પ્રમાણે ઇટ્સ એન એડવર્સ કોમેન્ટ્રી ઓન ધ જ્યુડિશિયરી ઓલ્સો. કોઈ નામદાર કોર્ટોની અવમાનના કરવાના હેતુથી નથી કહેતો, પણ એક નાગરિક તરીકે મારા પણ અધિકાર છે અને નાગરિક તરીકેનો મારો મૂળભૂત અધિકાર છે ન્યાય મેળવવાનો. અને એ ન્યાય તો જ મળ્યો કહેવાય જો એ સમયસર મળે, ઉચિત મળે. તો પહેલો પ્રશ્ન છે કે શું 18 વર્ષે મળેલો ન્યાય અને એના પાછળ ખર્ચાયેલો સમય પૂરતો અને ઉચિત છે? બીજો પ્રશ્ન છે, શું આતંકવાદ આટલા લોકોને ફાંસીની સજા થશે એટલે અટકી જશે? છેલ્લા 18 વર્ષમાં આતંકવાદના કોઈ કિસ્સા દેશમાં બન્યા જ નથી. મુંબઈ બ્લાસ્ટના આરોપીઓને પણ સજા થઈ, તે પછી પણ આતંકવાદના કોઈ કિસ્સાઓ બન્યા નથી. એટલે એમ માનીને ચાલવું કે આતંકવાદના આરોપીઓને સરકારે સજા કરાવી રાત એટલે સરકારે બહુ મોટું આતંકવાદ વિરોધી કૃત્ય કર્યું છે, હું એવું નથી માનતો. હું એવું માનું છું કે આવડું મોટું કાવતરું ઘડાયું, આખા અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, આટલા બધા લોકો મરી ગયા, ત્યાં સુધી આપણું ગુપ્તચર તંત્ર શું કરતું હતું? કેમ આની ખબર આગોતરી નથી મળતી? કેમ પહેલગામમાં બનાવ બની જાય પછી આપણે એના કારણો શોધવા નીકળીએ છીએ? શામ, દામ, દંડ અને ભેદ એ રાજનીતિના 4 પાયા છે. એમાં ભેદ એ સૌથી અગત્યનો પાયો છે. ચાણક્ય એવું માને છે કે જેનું ભેદ તંત્ર નિષ્ફળ જાય તે રાજ્ય ક્યારે પણ સબળ વહીવટ આપી શકતું નથી.
આપણું ભેદતંત્ર કેમ નિષ્ફળ જાય? મુંબઈનો આરડીએક્સ ગુજરાતના દરિયા કિનારે ઉતરે, ત્યાંથી મુંબઈ પહોંચે, ત્યાં એને અંજામ અપાય, અહીંયા પણ આ અવળું મોટું સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય. આપણી જે વ્યવસ્થા છે ભેદતંત્રની, એ કેમ ઊણી ઉતરે છે? ત્યાં પછીની વાત કરીએ દોસ્તો, તો એ પણ પ્રશ્ન થાય છે કે આટલો મોટો હુમલો કઈ રીતે શક્ય બને? કારણ કે larger is the system, or larger are the people, number of people involved, larger are the chances that it will be leaked out. એવું કહેવાયું છે કે ષટ્કર્ણે શત્રુ ભિદ્યતે. 6 કાને ગયેલી વાત એ ભેદ શત્રુ સુધી પહોંચી જાય છે. તો અનેક કાને વાત ગઈ હશે, અનેક લોકો આ પ્રવૃત્તિમાં જોડાયા હશે, અને છતાં આપણું ભેદતંત્ર એને પારખી નહીં શક્યું. શું કેવું એને? મિત્રો, આજનો કાર્યક્રમ કોઈ સરકાર, કોઈ પોલીસ અધિકારી કે કોઈ એજન્સી સામે આરોપ મૂકવા માટે નથી. આ કાર્યક્રમનો હેતુ એમાંથી કંઈક શીખ લેવાનો છે. એના ઉભા થતા પ્રશ્નો હવેની સરકારોને પૂછવા અને એ સરકારો એનો જવાબ આપવા તૈયાર રહેવું પડશે. અને એ થકી નાગરિક વધારે સલામત બને, આતંકવાદ મૂળમાં જ દાબી દેવાય, તે પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવી પડશે. એ ક્ષમતા આપણામાં છે, થતું કેમ નથી એ પાયાનો પ્રશ્ન છે. આ કાર્યક્રમનો હેતુ એક જ છે. લોકશાહીમાં સજા જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે આત્મપરીક્ષણ. સજા જરૂરી છે, ન્યાયનું કામ છે, ન્યાયની કોર્ટનું કામ છે. જેણે ગુનો કર્યો છે એને દંડ સંહિતા પ્રમાણે જે દંડ થવો જોઈએ, જે સજા થવી જોઈએ, થવી જોઈએ. એના પ્રત્યે કોઈ સહાનુભૂતિ ના હોય. જેમણે આટલા બધા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને આતંકવાદ ફેલાવ્યો, દહેશતગર્દી ફેલાવી, એમના માટે સહાનુભૂતિ ન હોય. રાષ્ટ્રભક્તિ તરીકે તો ન હોય, પણ માનવ અને માનવતાવાદ તરીકે પણ ન હોય. આ લોકો કોઈ સહાનુભૂતિના અધિકારી નથી. કારણ કે દરેક સફળ આતંકવાદી હુમલો જ્યારે જ્યારે થાય છે દોસ્તો, ત્યારે 2 વાતો બતાવે છે. એક, આતંકવાદીઓ સફળ થાય, છેક પાર્લામેન્ટ સુધી પહોંચી જાય. અને બીજો, ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થામાં છીંડા છે. આ 2 વસ્તુ દરેક આતંકવાદી હુમલામાં બહાર આવે. અને વળી પાછું થોડા વખત જાય એટલે આપણે રામ એમના એમ બધું બોલાઈ જાય. આ બંને સત્ય એક સાથે હોઈ શકે છે. અને જો આપણે બીજા સત્ય વિશે ચર્ચા જ નહીં કરીએ, આપણે આ છીંડા છે એ સ્વીકારીશું જ નહીં, આપણે ન્યાય જલ્દી મળવો જોઈએ એ વાતને સ્વીકારીશું જ નહીં, એને ન્યાયતંત્રની ટીકા ગણીશું અને ધર્મની ગાયને કોઈ અડી નહીં શકે એવું ગણીશું, તો મને લાગે છે કે આ દેશમાં આતંકવાદને રોકવા માટેનો કોઈ પણ પ્રયાસ સફળ થશે નહીં. આતંકવાદનો કોઈ પણ કિસ્સો હોય તેને તરત ફેંસલો આવી જવો જોઈએ. 6 મહિના, 8 મહિના, અને કયા વિગતવાર પ્રૂફ તમારે લેવાના છે, કેટલું એના સુનાવણી કેટલી ચાલે. આ તો ખાસ કોર્ટે સુનાવણી કરી ત્યારે થયું છે, તો પહેલા કેમ નહીં કર્યું? ઘણા પ્રશ્નો આમાંથી ઉભા થાય છે. ઘણી શીખ આપણે લેવાની છે. આજે જો આપણે બીજા સત્ય વિશે ચર્ચા જ નહીં કરીએ, બીજું સત્ય એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થામાં ખામી રહી છે. દર વખતે સુરક્ષા વ્યવસ્થામાં છીંડા હોય એવું બને છે. તો કેમ આવું થાય છે? આ પ્રશ્નનો જવાબ સરકાર અથવા તો સરકારનું વહીવટી તંત્ર મેળવવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રશ્ન અઘરો છે, અણી ધારદાર છે, વાગે તેવો છે, પણ પૂછવો પડશે. સરકાર ભક્તોને નહીં ગમે. આ સરકાર હોય કે પેલી સરકાર, દરેક સરકારે પોતે પોતાના ગફલા કર્યા છે. ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થામાં છીંડા રહી ગયા છે અને આતંકવાદી ફાવી ગયો છે. એટલે આપણે શું
સરકાર કયા પક્ષની છે પક્ષ ઉપર આધારિત રહીને બચાવ કરીશું. સજા અપાવી એની ઉજવણી કરવાની. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે કોર્ટોના જે ચુકાદાઓ છે તે ઉજવણી માટે નથી હોતા કે વિરોધ પ્રદર્શન માટે પણ નથી હોતા. કોર્ટનો ચુકાદો છે એનો અમલ થવો જોઈએ. 26મી જુલાઈ 2008 અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં થોડી જ મિનિટોના અંતરે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા. શહેરમાં અફરાતફરી મચી ગઈ. નિર્દોષ નાગરિકો, પરિવારજનો, બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ કોઈ પણ નિશાન બની શકે તેવી સ્થિતિ સર્જાઈ અને કેટલાક નિશાન બન્યા પણ ખરા. થોડી જ વારમાં હોસ્પિટલોમાં પણ વિસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું. બચાવ કાર્ય માટે દોડીને આવેલા લોકો પણ જોખમમાં મુકાયા અને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો એમાં 3 ડોક્ટર અને બીજા આરોગ્ય કર્મીઓ પણ હોમાઈ ગયા. આ હુમલાનો હેતુ માત્ર જાનહાનિ કરાવવાનો નહોતો. હેતુ હતો સમાજમાં ભય ફેલાવવાનો, અરાજકતા ફેલાવવાનો, રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ હચમચાવી દેવાનો અને એક માનસિક યુદ્ધ જીતી જવાનો. આતંકવાદનો મૂળ હેતુ એ જ હોય છે કે સામાન્ય નાગરિકને એવું લાગે છે કે હું ક્યાંય સુરક્ષિત નથી. તપાસ શરૂ થઈ. ગુજરાત પોલીસ, વિવિધ તપાસ એજન્સીઓ અને અન્ય સુરક્ષા સંસ્થાઓએ લાંબી તપાસ ચલાવી. હવે આ ગુજરાત પોલીસની તપાસ બાબતમાં તમારે એવું કહેવાનું છે, સિદ્ધપુરમાં ધોળે દિવસે દારૂ ઉતરે છે. મેં ડાયા થઈને ગૃહમંત્રીશ્રી અપીલ કરી હતી એટલે એના ફોટા મોકલ્યા, ડીજી સુધી બધાને મોકલ્યા, એસપીને મોકલ્યા, ડીજીને મોકલ્યા. સિદ્ધપુરમાં આજે પણ હું તમને કહું કે કોણ દારૂ વેચે છે, તમે કોઈ બ્રાન્ડનો દારૂ વેચાય છે અને એ એક જ માણસ દારૂ વેચી શકે છે, બીજા વેચી શકતા નથી કારણ કે એની મોનોપોલી છે. અને આ બધું પોલીસની સાંઠગાંઠમાં થાય છે. સિદ્ધપુરના પીઆઈ અને સિદ્ધપુરના ચાર્જના એસપી, એસઓજી બધા આમાં સંડોવાયેલા છે. એટલે આતંકવાદના કૃત્યોમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સામે પણ આંગળી ચીરીએ તો પોલીસે ખોટું નહીં લગાડ્યું. જેમ કેટલાક સારા સક્ષમ પોલીસ અધિકારીઓ છે, સક્ષમ પોલીસ કર્મીઓ છે, સારા પોલીસ કર્મીઓ છે મોટા ભાગે, એમ કેટલીક સડેલી કેરીઓ પણ છે એમાં જે ધોળા દારૂ વેચતી હોય, વેચાવા દેતી હોય અને પછી હપ્તા ઉઘરાવતી હોય અને કશું ના થતું. તો તમે પોલીસ કર્મીઓને એ જયારે ખોટું કરે, રીતસરનો હપ્તો ઉઘરાવતો પકડાય, જોકે હવે તો મંત્રીઓ નોટો ગણતા પકડાય તો મુખ્યમંત્રી બને છે. હેમંત વિશ્વ શર્મા અને આપણા પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુબેન્દુ, બંને ઉપર લાંચ રૂશ્વતના ભયંકર આક્ષેપો છે. એને જવા દઈએ આપણે, પણ પોલીસની વાત કરીએ ત્યારે, સુરક્ષાની વાત કરીએ ત્યારે પોલીસમાં છીંડા કેમ હોઈ શકે? કમસે કમ ત્યાં તો નહીં હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા હોવા જોઈએ. પણ ત્યાં પણ દારૂની ટ્રકને પોલીસની ગાડી એસ્કોર્ટ કરતી હોય એવા સમાચારો મળે છે અને સાચા હોય છે. રાજસ્થાનથી કે મધ્યપ્રદેશથી દારૂ લાવવો હોય તમારા ટ્રકમાં તો આગળ પોલીસની ગાડીને એસ્કોર્ટ કરતી હોય એવું પણ બનતું હોય છે. બધું ગોઠવાયેલું હોય છે. આનો લાભ જાણી અજાણ્યા આતંકવાદીઓને પણ મળે છે. દરેક વસ્તુની કિંમત હોય છે. આ સડેલી કેરીઓની પણ કિંમત હોય છે. જેમ મોટાભાગના પોલીસ જવાનો દેશભક્ત છે, જાન ફેસાની કરીને પણ પોતાનું કામ પાર પાડવાવાળા માણસો છે, એમ પેલી સડેલી કેરીઓ કોઈ પણ સમયે મળદા ઉપર રોટલા શેકતા અચકાતી નથી. અને એટલે તપાસ શરૂ થઈ. ગુજરાત પોલીસ, વિવિધ તપાસ એજન્સીઓ અને અન્ય સુરક્ષા સંસ્થાઓએ લાંબી તપાસ કરી. ઘણા આરોપીઓની ધરપકડ થઈ. વિશાળ પ્રમાણમાં પુરાવા એકઠા. આ બધું રીતે જસ્ટિફાય કરવા માટે કહેવાય. આટલો લાંબો સમયમાં પુરાવા એકત્ર થાય તો પહેલા પણ કરી શકાય. વિશાળ પ્રમાણમાં પુરાવા એકત્ર થયા. પછી વિશેષ અદાલતે
અનેક આરોપીઓને દોષિત ઠેરવ્યા. હવે ગુજરાત હાઈકોર્ટે તેમાંથી 38 આરોપીઓને મૃત્યુદંડ અને 11ને આજીવન કેદની સજા ફરમાવી છે. આ ચુકાદો બતાવે છે કે ભારતની ન્યાય પ્રણાલી આખરે તો પહોંચી વળે છે. ગંભીર આતંકવાદી ગુનાઓને અત્યંત ગંભીરતાથી લે છે અને કડકાઈથી સજા પણ ફટકારે છે. પરંતુ અહીંથી જ આજના કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થાય છે દોસ્તો. અને એ ચર્ચા બીજા એના જે ડાયમેન્શન્સ છે, બીજા એના પાસા છે, તે તરફ આપણને લઈ જાય છે. પ્રશ્ન પહેલો એવો થાય છે કે ન્યાયાલયનું કામ શું? ન્યાયાલયનું કામ છે પુરાવા તપાસવા, દોષિતને સજા આપવી, નિર્દોષને મુક્ત કરવા. અદાલતનું કાર્ય ત્યાં પૂર્ણ થાય છે, પરંતુ સમાજનું કાર્ય ત્યાંથી શરૂ થાય છે. સમાજે પૂછવું જોઈએ, આ ઘટના કેમ બની? શું શીખ લેવાની છે એના ઉપરથી? આવી ઘટના ફરી ન બને તે માટે શું બદલવામાં આવ્યું, શું સુધારા કરવામાં આવ્યા? જો આપણે આ પ્રશ્નો પૂછતા નથી તો આપણે માત્ર ભૂતકાળને સજા આપીએ છીએ, ભવિષ્યને સુરક્ષિત નથી બનાવતા. અને હકીકત છે. અને મિત્રો, આજના સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ પણ એ જ રહેશે. અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ, આતંકવાદનો કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ, પરંતુ સાથે સાથે લોકશાહીના અધિકાર તરીકે એ પણ પૂછીશું કે સજા પછી શું સુધારાઓ કર્યા અને એ સુધારાઓ અમલમાં આવી ચૂક્યા છે? શું હવે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં નહીં બને? શું પોલીસે એ સામે જડબે સલાક વ્યવસ્થા તંત્ર ગોઠવી દીધું છે? અને જો ગોઠવ્યું હોય તો છૂટક પૂટક બોમ્બ બ્લાસ્ટ કે કંઈ ના કંઈ બનાવો કેમ બને છે? અને મોટા ભાગે આ બધા જ બનાવો ક્યાંક ને ક્યાંક ડ્રગ્સની દાણચોરી સાથે સંકળાયેલા હોય છે. ગુજરાતમાં બેસુમાર દાણચોરીથી ડ્રગ ઘુસાડવામાં આવે છે, દારૂ ઘુસાડવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે કાગળ પર, વાસ્તવિકતામાં સિદ્ધપુર જેવા નાનકડા સેન્ટરમાં તમારે જે બ્રાન્ડનો દારૂ જોઈતો હોય તે બ્રાન્ડનો દારૂ મળે છે. અને એક જ વ્યક્તિ છે કે જે બધાને પૂરો પાડે છે. સાવ નિર્દોષ લાગે તમને, વ્યક્તિ એટલો બહાદુર લાગે તમને કે મોં પર માખી બેઠી હોય તો એ માખીને કહે કે તું ઉડે છે કે મારી માને બોલાવો. પણ એ આખા સિદ્ધપુરનું, એના ભાઈની છત્રછાયા હેઠળ આખા સિદ્ધપુરનું નેટવર્ક ચલાવે છે. અને ધારાસભ્ય શું કરે છે? એમની તો ફરજ છે, પણ ત્યાં કશું નથી થતું. એસઓજી સિદ્ધપુર તાલુકાના જ છે, વાધણા ગામના વતની છે પીઆઈ. એમને ખબર છે, કારણ કે વાધણા એ દારૂ ગાળતા ગામોમાંનું એક મોટું ગામ છે. વાધણા, સહેસા, આવા કેટલાક ગામો છે જ્યાં દારૂ વધારે પ્રમાણમાં ગાળાય છે અને વેચાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધાને કોણ રક્ષણ આપે છે? આટલી બધી હપ્તા લઈને કોને આપવાના હોય છે? શું હવે પોલીસ તંત્રમાં અને બીજા બધા સરકારી તંત્રોમાં હપ્તો એ સામાન્ય વ્યવહાર બની ગયો છે? તો મારો સીધો પ્રશ્ન છે સરકારને કે સરકાર જાહેર કરે કે આ સજાથી અમે આવકારીએ છીએ, આતંકવાદને કડક હાથે દાબી દેવો જોઈએ, અમે સરકારની સાથે છીએ. ન્યાયતંત્રનો ચુકાદો અત્યંત આવકારદાયક છે, પણ તમે શું શીખ્યા એમાંથી? સજા પછી કયા સુધારાઓ તમે કર્યા? કંઈક કહો. તમારી એ ખાનગી વાતો જાણવી નથી અમારે. ખાલી એક વાક્યમાં કહો કે હવે અમે બધું જે કરવાનું તો કરી લીધું છે અને ગુજરાતમાં હવે કોઈ પણ આતંકી કૃત્ય અમલમાં મૂકવું એટલું સરળ નથી. સદનસીબે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના છે. ગુજરાત માટે આ સરળ બનવું જોઈએ. તો સજા પછી સુધારા શું કરે? કારણ કે રાષ્ટ્રની સુરક્ષા માત્ર કોર્ટરૂમમાં નક્કી નથી થતી. રાષ્ટ્રની સુરક્ષા કોર્ટના ચુકાદાઓથી નથી જાળવી શકાતી. તે ઇન્ટેલિજન્સ બ્યુરોની ઓફિસમાં નક્કી થાય છે. જાસૂસી તંત્ર તે નક્કી કરે છે. અને જે રાજ્યનું જાસૂસી તંત્ર નબળું હોય તે રાજ્ય બાકી
બધું જ હોવા છતાં સલામતીની દ્રષ્ટિએ નબળું રાષ્ટ્ર છે. ગુજરાત સમૃદ્ધ છે, ગુજરાત સારું રાજ્ય છે, શાંત રાજ્ય છે એવું કહેવાય છે, પણ ક્યાં સુધી તમે કોઈને નડતા નથી ત્યાં સુધી. બાકી ગુજરાતમાં બધું જ ચાલે છે, ખુલ્લે આમ ચાલે છે, અને તમે આમ જાઓ તેમ જાઓ, પેણે જાઓ અણે જાઓ, બધે ચાલે છે. તો શું હવે આપણે આતંકવાદ સામે સલામત છીએ? આ લોકોને 38 લોકોને લટકાવી દઈશું, પછી આતંકવાદનો કોઈ હુમલો ગુજરાતમાં નહીં થાય. આજના કાર્યક્રમમાં આપણે સતર્કતાની વાત કરવી છે, ભાવનાથી નહીં. લાગણી વાગણી ઘરે ગઈ. નક્કરતા શું છે, નક્કરવાદ શું છે, તથ્ય, તર્ક અને જવાબદારીના આધારે આપણે ચર્ચા કરવી છે. ચાલો હવે સૌથી મુશ્કેલ પ્રશ્ન તરફ આગળ વધીએ. શું મૃત્યુદંડ આતંકવાદ સામે ખરેખર અસરકારક હથિયાર છે? અને જો એ હોત તો અત્યાર સુધી તો આતંકવાદ નાબૂદ થઈ જવો જોઈતો હતો. એ પ્રશ્ને હવે આપણે આ મુદ્દે સરકાર જે કંઈ બોધ લેવાનો હોય લે. એને આટલો લાંબો સમય લાગ્યો ચુકાદો આવતા, એ દરમિયાન બોધ લીધો હશે. અને છતાં ગુજરાતમાં ડ્રગ અને દારૂની તસ્કરી બેફામ ચાલે છે. ભલભલા ચમરબંધીને નહીં છોડીએ અમે, એવું રાજ્યના ગૃહમંત્રી શ્રી કહે છે, પણ કયા ચમરબંધીને પકડ્યા તે છોડવાની વાત છે. એટલે સરકાર એમાંથી બોધ લે. જાણવું નથી અમારે, તમારી સુરક્ષાને લગતી બાબતો ગોપનીય હોય, ગોપનીય રહેવા દો, પણ એવું બને નહીં. અમદાવાદમાં દારૂ મળતો બંધ થાય એટલે માની લે દારૂબંધીમાં સરકાર ગંભીર છે. તમારે જોઈતો હોય એ પાવડર મળતો બંધ થાય એટલે માની લેવાનું આપણે કે સરકાર ગંભીર છે. એના કોઈ અમારે જાહેરાતો નથી જોઈતી, પણ તમે ચણા મમરા ખરીદી શકો એ રીતે તમને પાવડર મળતો હોય, ચણા મમરા ખરીદી શકો એ રીતે તમે ધારો તે બ્રાન્ડનો તમને દારૂ મળતો હોય, તો સરકાર ગંભીર નથી. અને જો આ બધું થતું હોય તો એના પગલે પગલે આતંકવાદ પણ આવવાનો છે, કારણ કે આ પૈસા અને આ રૂટ એક આખી રાજમાર્ગ એવો ઉભો કરે છે જે ગેરકાયદે પ્રવૃત્તિ માટેનો રાજમાર્ગ છે, અને એ રાજમાર્ગેથી આતંકવાદ પણ આવે છે. તો સરકાર આમાંથી કઈ શીખશે એ પ્રશ્ન સાથે આપણે આ મુદ્દાને અહીં ઉભો રાખીએ. ભવિષ્ય જ પુરવાર કરશે સરકાર કઈ શીખી છે કે નથી શીખી. બીજી વાત પર આવીએ દોસ્તો. આ રાત જ્યારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, એ મારા જીવનની સૌથી ભયાનક રાત હતી. મિત્રો, આ સમગ્ર ઘટનાની ચર્ચા કરતા પહેલા એ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ભાગરૂપે એક વ્યક્તિગત અનુભવ પણ તમારી સામે મૂકવા માંગુ છું, અને હું જરૂરી સમજુ છું, મારી ફરજ સમજુ છું. આ કોઈ આત્મપ્રશંસા માટે નથી. આ એ રાતનું રાજ છે જ્યારે મેં મૃત્યુને મારી આંખો સામે જોયું અને સાથે માનવતાનો સર્વોત્તમ ચહેરો પણ જોયો. દોસ્તો, 2008ના અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સમયે જેવી ખબર પડી સાંજે 5:30-6 ના અરસામાં, એટલે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી તરીકે સિવિલમાં ટ્રોમા સેન્ટર છે, સિવિલ હોસ્પિટલમાં, ત્યાં જવા નીકળી ગયો. કારણ કે એના ઘાયલોને ત્યાં લવાય અને એમને પૂરતી સારી ટ્રીટમેન્ટ અપાય, એમાં મારાથી જે કંઈ મદદરૂપ થવાય તે થવાનો એક શુભ આશય હતો. હું ટ્રોમા સેન્ટર પહોંચવામાં જ હતો દોસ્તો. ઘાયલોને ત્યાં લાવવામાં આવી રહ્યા હતા, અને હું એવું માનતો હતો કે મારી પ્રથમ ફરજ અત્યારે અહીંયા હાજર રહેવાની છે. હું ટ્રોમા સેન્ટરથી અંદાજે 500 ફૂટ જેટલા દૂર હતો. એટલામાં મનમાં એક અજીબ વિચાર આવ્યો. સીધા ટ્રોમા સેન્ટરમાં જવાને બદલે આપણે પેલા સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાં જઈએ.
બેન મંજુબેન આંચલિયા ડોક્ટર, એ સુપરિન્ટેન્ડન્ટ હતા. બેન આ ટ્રોમા સેન્ટરમાં જે રશ થયો એની વ્યસ્તતામાં એમને કોઈ બીજી મદદની જરૂર છે કે કેમ, કોઈ પોલીસ બંદોબસ્તની જરૂર છે કે કેમ, એ પૂછવાનો મારો ઈરાદો હતો, જેથી હું એમને મદદરૂપ થઈ શકું. એટલે મેં મારા ડ્રાઈવર હરીશને કહ્યું કે આપણે ટ્રોમા સેન્ટર પછી જઈશું. 500 ફૂટ દૂરથી ગાડી મેં પાછી વળાવી કે ચાલો પહેલા સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ જઈએ. અને દોસ્તો, જેવી ગાડી પાછી વળી કે ધડામ કરતો ટ્રોમા સેન્ટરમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો. 25 કરતા વધારે માણસો, જેવા 3 ડોક્ટરો, કેટલાક આરોગ્ય કર્મીઓ હોમાઈ ગયા. મેં જો મૂળ આયોજન પ્રમાણે ટ્રોમા સેન્ટરનું રસ્તો પકડ્યો હોત તો બરાબર બોમ્બ બ્લાસ્ટના કેન્દ્ર સ્થાને હોત. પછી ગયો. મેં દરમિયાનમાં જોયું તો અફરાતફરી મચી ગઈ. કપડા બળી ગયા હોય, લોકોના માંસના લોથડા લટકતા હોય, એવા જુગુપ્સા પ્રેરક દ્રશ્યો અને ભાગદોડ, ચીચિયારીઓ, ચીસો જોવા મળી. અને આને કારણે અમારા સુપરિન્ટેન્ડન્ટ બેન એ પોતે વેગો વેગલ શોકમાં આવી ગયેલા. મેં જઈને પહેલું કામ એમને અલ્પ્રાઝોલમ ગળાવવાનું કહ્યું કે તમે આ 0.5ની 2 ગોળી ગળી જાઓ અને તમારા ચેમ્બરમાં સુઈ જાઓ. મેં સર કहीं भी आतंकवादी हो सकता है, आप मत जाइए, आप मत जाइए. कोई फिक्र नहीं, ऊपर वाला मालिक है, अगर नहीं होता तो मैं बॉम्ब ब्लास्ट में खत्म हो गया. अब उसने नई जिंदगी दी है तो आप फिक्र मत करो, आप ये अल्प्राझोलम खा जाओ. 2 ગોળી ખવડાવી દીધી 0.5 mg ની અલ્પ્રાઝોલમ. એમની ચેમ્બરમાં એમને નિવૃત્ત કરી દીધા. શાંતિથી આરામ. આજે પણ હું માનું છું કે એ દિવસે ઈશ્વરે મને કોઈ વિશેષ હેતુ માટે બચાવ્યો હતો. કદાચ એ રાત્રે મારી ફરજ કટોકટીપૂર્ણ બનવાની હતી, એટલા માટે બચાવ્યો. દોસ્તો, સિરિયલ બોમ્બ વિસ્ફોટથી અમદાવાદ દરદણ્યું એ સાંજ અને ત્યાર બાદની રાત અતિ ભયાનક હતી. પરંતુ મિત્રો, એ રાતના સાચા નાયક હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, વોર્ડ બોય, સફાઈ કર્મચારીઓ અને હોસ્પિટલનો દરેકે દરેક કર્મચારી. ટ્રોમા સેન્ટર વિસ્ફોટમાં 3 ડોક્ટર અને કેટલાક કર્મચારી માર્યા ગયા હતા. વિસ્ફોટના સમાચાર મળતા જ કોઈ પણ પ્રકારની સૂચનાની ચિંતા કર્યા વગર અનેક ડોક્ટરો હાજર થઈ ગયા. કોઈને સત્તાવાર બોલાવવાની જરૂર પણ ન પડી. પોતે જ જાતે દોડી આવ્યા. કોઈએ પૂછ્યું નહીં કે મને મારી ડ્યુટી છે, મારી ડ્યુટી તો પૂરી થઈ ગઈ છે. કોઈએ સમય ના જોયો. બધાએ માત્ર એક જ વાત ઉચ્ચારી, દર્દીઓને બચાવવા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને ઘટનાનો એટલો પ્રચંડ આઘાત લાગ્યો છે, મેં વાત કરી ડોક્ટર આંચલિયાને, તેમને વાઝોવેગલ શોક આવ્યો. અને આવી સ્થિતિમાં પણ એમને અમે આરામ કરતા રાખીને હોસ્પિટલ તંત્ર ધમધમી ઉઠ્યું. એ રાત્રે હોદ્દો, પદ બધું ઓગળી ગયું. મંત્રી, અધિકારી, ડોક્ટર, નર્સ, વોર્ડ બોય બધા માત્ર એક જ ઓળખ સાથે કામ કરતા હતા, અમે માનવ જીવન બચાવનારા સૈનિકો છીએ. એક સાથે મોટી સંખ્યામાં દાઝેલા દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણની જરૂર હતી. રાત્રે મારા અધિકારોનો ઉપયોગ કરીને એક મોટા વેપારીના ગોડાઉનમાંથી 50 બોક્સ એર કન્ડિશનર્સ રીતસર દાદાગીરી કરીને લીધા એની પાસેથી. મને હમણાં જ જોઈએ છે. રાત્રે બંધ છોડ ઉભો કર્યો.
મારા ડોક્ટરો સતત મથતા રહે, કારણ કે મોટાભાગના દર્દીઓ ઘા પડ્યા હતા અને દાઝા પણ હતા. કોઈ નોટ નહીં, કોઈ ઓર્ડર નહીં, કશા વગર મોઢે મેં 50 બોક્સ એર કન્ડિશનર ખરીદવાની મંજૂરી આપી. ખરીદી લો, હું બેઠો છું, જોઈશું મંજૂરીની વાત કાલે. આ નિર્ણય કોઈ કાગળની પ્રક્રિયા માટે નહોતો, તે દરેક ક્ષણ બચાવવાની લડાઈ હતી. આખી રાત અમે સતત કામ કરતા રહ્યા. સવાર પડી ત્યારે શરીર થાક્યું હતું, પણ આંખોમાં ઊંઘ નહોતી. દરેકના ચહેરા પર એક અજોડ તેજ હતું ને એ તેજની સાથોસાથ ફરજ નિભાવ્યાનો સંતોષ અને એ સંતોષનું એક મરમાળો સ્મિત હતું. એ તેજ માનવતાની સેવા કરનારા લોકોના ચહેરા પરનું એમના ગૌરવનું તેજ હતું, સેવાનું તેજ હતું. તે દિવસે મેં મારી આખી સિવિલ હોસ્પિટલ પરિવારને નજદીકથી જોયો, કારણ કે આરોગ્ય મંત્રી કઈ સિવિલ હોસ્પિટલ તો 125 એકરમાં છે અને કેટલાય ડોક્ટરો ને નર્સો ને વોર્ડ બોય બધા કામ કરે છે. બધાને થોડા મળવા જાય, શક્ય જ નથી. એ દિવસે મેં બધાને નજદીકથી જોયા. એમાંના મોટા ભાગના ને બધાને એક નહીં, મોટા ભાગના. મને ગર્વ થયો કે હું એવા આરોગ્ય પરિવારનો વડો હતો જેમણે પોતાના જીવના જોખમે પણ દર્દીઓને એકલા નહોતા છોડ્યા, જેમણે એમને ડ્યુટી પર બોલાવવામાં આવે એ માટેની રાહ નહોતી જોઈ, જેમણે જમ્યા વગર આવ્યા છે કે જમીને આવ્યા છે, ચા પીવા સુદ્ધાની દરકાર નથી કરી. એનો સાચો અર્થ મને હવે સમજાયો. મને તે દિવસે સમજાયું દોસ્તો કે હિપોક્રેટિક ઓથ માત્ર ડોક્ટરોના દીક્ષાંત સમારંભમાં કરવામાં આવતો એક ઔપચારિક સંકલ્પ નથી, એ મહાયજ્ઞના પુરોહિત તરીકેનો સંકલ્પ દાન છે. અને ફ્લોરેન્સ નાઇટિંગેલના નામ સાથે સંકળાયેલ લેમ્પ લાઇટિંગની, નર્સિંગની સેરેમની, એની પવિત્રતા પણ એટલી જ છે. એ પણ સેવા અને બલિદાન, બધાને સરખા ગણવા, એક દર્દીની વાત બીજાને નહીં કહેવી, જે જરૂરી હોય તેટલું જ જાહેર કરવું. જેટલી અગત્યતા ડોક્ટરની છે, કારણ કે ડોક્ટર દર્દી સાથે 10 મિનિટ કાઢે છે, નર્સ બાકીના 23 કલાક ને 50 મિનિટ એની કાળજી રાખે છે. નર્સિંગ કેર એ મેડિકલ કેરનું સૌથી અગત્યનું પાસું છે. અને તે દિવસે અમારી બહેનોએ, કેટલાક મેલ નર્સ પણ ખરા, જે ખમીર બતાવ્યું, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. સેવા, કરુણા, હિંમત અને નિસ્વાર્થ સમર્પણનું આ જીવંત ઉદાહરણ હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મારા તમામ ડોક્ટરો, નર્સો, ટેકનિશિયનો, વોર્ડ બોય અને કર્મચારીઓને હું આજે પણ હૃદયપૂર્વક નમન કરું છું. સાચા દિલથી બિરદાવું છું. મને ગૌરવ છે હું આ પરિવારનો આરોગ્ય મંત્રી તરીકે વડો હતો. આતંકવાદીઓએ તે રાત્રે ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મારા આરોગ્ય પરિવારે દુનિયાને બતાવી દીધું કે માનવતા, કરુણા અને ફરજ નિષ્ઠા કોઈ પણ આતંક કરતા અનેક ગણી મોટી શક્તિ છે. જય હો. અને આજે પણ
હું 2007 થી 2012 સુધી 5 વર્ષ આરોગ્ય મંત્રી હતો. 2012 નિવૃત્ત થયો. હું નિવૃત્ત થયો જ નથી. મારું પરિવાર, મારા ડોક્ટરો, અમારી નર્સિસ, અમારા અન્ય આરોગ્ય કર્મીઓ, ટેકનિશિયનો, હું જ્યાં જ્યાં ગયો છું, આજે મને આરોગ્ય મંત્રી મટી ગયા ને 14 વર્ષ થયા. મને ગૌરવ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે ખાનગી ડોક્ટર પણ મને આજે પણ એટલો જ પ્રેમ આપે છે. કદાચ ઈશ્વરની મહેરબાની છે, એમની મોટાઈ છે, એમના સંસ્કાર છે. મેં તો એવું કઈ એમને આપ્યું નથી. પણ એક બાજુ આ આતંકવાદનો વિકરાળ ચહેરો અને બીજી બાજુ કરુણા અને સેવાનો એક અકલ્પ મહાયજ્ઞ, એક રાત્રે આ બંને ચહેરા તમે જોઈ શકતા હતા. અને એટલે મને લાગ્યું કે આજે આ એપિસોડ પર તમારા સામે ખાસ વિશેષ કાર્યક્રમ રજૂ કરું. ફરી એકવાર મેં ભલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હું એ વખતે પહોંચ્યો તો ટ્રેનનો ઉલ્લેખ કર્યો હોય, એલજી હોસ્પિટલ, વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો, ત્યાં સુધી કે એપોલો હોસ્પિટલના તે વખતના ચીફ એક્ઝિક્યુટિવ ભાઈ પ્રફુલ્લે, એક છોકરો અમારે ત્યાં હાઈ પ્રેશરાઇઝ ઓક્સિજન ચેમ્બર નહોતી, એને જરૂર પડે એમ હતું, વગર કોઈ પણ પ્રકારની શરત વગર એણે છોકરાને હોસ્પિટલમાં સ્વીકાર્યો, ટ્રીટમેન્ટ આપી અને એ છોકરો બચી ગયો. આ સમર્પણની કથા છે. અને આ સમર્પણ જ્યાં સુધી જીવંત છે, આ ભાવના જીવંત છે, આ ખુમારી જીવંત છે, આ ખુદદારી જીવંત છે, ત્યાં સુધી આતંકવાદ લાખ માછા પછાડે એ ક્યારેય જીતવાનું નથી. 28મીની રાત પૂરી થઈને 29મીની સવારે સવારના સૂર્યોદયમાં એના તેજ પુંજમાં હું જોઈ શકતો હતો કે આતંકવાદ હારી રહ્યો છે. અને એ માટે પોલીસ કર્મી હોય કે આરોગ્ય કર્મી કે અન્ય વિભાગ, જેમણે જેમણે ભાગ ભજવ્યો છે એ સૌ પ્રશંસાને પાત્ર છે, વંદન કરવાને પાત્ર છે. અને આવા માણસો આપણી પાસે છે ત્યાં સુધી આતંકવાદ ક્યારેય આપણા ઉપર હાવી નહીં થાય. બસ આજે આટલી વાત કરવી હતી. આશા રાખું સરકાર આમાંથી કંઈક શીખી હશે. સરકારના ગુપ્તચર તંત્ર માટે હું બહુ ઊંચો અભિપ્રાય ધરાવું છું, કારણ કે ત્યાં મુકાયેલા ઘણા બધા અધિકારીઓને હું અત્યંત કાબેલ અને કુશળ પોલીસ અધિકારીઓ તરીકે ઓળખું છું. ક્ષમતા છે, પણ તમે હથિયાર એના હાથમાં આપો જેને વાપરતા ના આવડે, તો એ હથિયાર તમને જ વાગે છે. હું ઘણી વાર કહું છું કે માઇક્રો બ્લેડથી સર્જન ઓપરેશન કરે, કોઈની જિંદગી બચાવી શકે, અને એ જ માઇક્રો બ્લેડથી ખિસ્સા કાતરો કોઈનું ખિસ્સું હળવું કરી શકે છે. વાંક માઇક્રો બ્લેડનો નથી, વાંક એને કોના હાથમાં છે એનો છે. આજે પણ સિવિલ યુએન મહેતા વીએસ હોસ્પિટલ થી માંડીને અનેક સરકારી હોસ્પિટલોમાં, કિડની હોસ્પિટલ હોય, લીવર માટેની હોસ્પિટલ હોય, ડેન્ટલ હોસ્પિટલ હોય, અનેક સરકારી હોસ્પિટલોમાં એવા ડોક્ટરોને હું ઓળખું છું કે જે ખાનગીમાં જાય તો નોટોની ટંકશાળ પાડે, જે દેશના સારા ટોચના ડોક્ટરોમાં ગણી શકાય એવા ડોક્ટર. વર્ષો સુધી ડોક્ટર ભાલોડિયાએ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ નું કામ કર્યું. કરોડરજ્જુ સ્પાઇનને મ્યુઝિક વગાડતા હોય તે રીતે સર્જરી કરી શકે તે ડોક્ટર પ્રભાકર.
કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સમાં દેશમાં પાયોનિયરિંગ કામ કર્યું હોય જે ડોક્ટરોએ, એમાંના એક એટલે રાજેશ વિશ્વકર્મા. પ્રાંજલ મોદી લીવર માટે, કિડની માટે, અને દેવદૂત જેવા ડોક્ટર HL ત્રિવેદી સાહેબ, હમણાં જ દિવંગત થાય તે પંકજભાઈ શાહ સાહેબ, દેવેન્દ્ર પટેલ, ડોક્ટર દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ, RK પટેલ, અત્યારે એમની જગ્યાએ આવ્યા છે તે ડોક્ટર ચિરાગ દોશી, સિવિલ અને કેન્સરના અત્યારના અધિષ્ઠાતાઓ ડોક્ટર પંડ્યા અને ડોક્ટર રાકેશ જોશી. તમને લાગે કે આ માણસો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે તો રૂપિયાની નોટોની ટંકશાળ પાડે? એ એટલા માટે નોકરી નથી કરતા કે એમને પૈસા જોઈએ છે, એમને કંઈક આપવું છે અને ગરીબના હિતાર્થે આપવું છે, માટે ત્યાં છે. અને એટલે એ ઋષિ કાર્ય કરી રહ્યા છે. અને આવું ઋષિ કાર્ય કરતા ડોક્ટરો જ્યાં સુધી સરકારની સેવામાં છે ત્યાં સુધી ગરીબ માટે એક છેલ્લો આશરો છે. એ નહીં હોય ત્યારે ગરીબનું કોઈ નથી. અને એટલે મંત્રી સાહેબોને મેં હંમેશા કહ્યું છે કે તમે ડોક્ટર્સને બીજું કંઈ નહીં આપી શકો, પગાર ધોરણની તો વાત જ ના કરો, પણ એમને એમનું સન્માન તો આપો. તમે ડોક્ટરની સાથે ડોક્ટર તરીકે વ્યવહાર કરો. પેશન્ટ તરીકે જાઓ છો, બહાર બેસો છો, અપોઇન્ટમેન્ટ લો છો, સર કહો છો. તમે આરોગ્ય મંત્રી થઈ ગયા એટલે તું તારીથી વાત કરો, યોગ્ય નથી. એન્જિનિયર હોય, ડોક્ટર હોય, ફિઝિયોથેરાપિસ્ટ હોય, નર્સિસ હોય, પ્રોફેશનલ્સ છે. એ કૌશલ્ય ધરાવે છે. એમને કૌશલ્યનું માન આપો, એમની સરસ્વતીને માન આપો, એમની ક્ષમતાને માન આપો. એ બધું આપી છૂટશે તમને. એને બધું મળી ગયું, એ કઈ નહીં માગે તમારી પાસે, પણ એને માન તો આપો. તો આજનો આ બીજો લેસન છે. જેમ પહેલો લેસન છે કે આપણે શું શીખ્યા આડારોડ છે, એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. એમાં બીજો લેસન છે કે આપણે શીખતા જ નથી. આપણા મંત્રીઓ મંત્રી થાય એટલે જમીનથી સીધા ઉચકાઈ જાય છે. અને પ્રોફેશનલ વ્યક્તિઓ છે એમને એ પ્રોફેશનલ થયા, જે જગ્યાએ પહોંચ્યા ત્યાં પહોંચવા માટે સર્વોત્કૃષ્ટ વિદ્યાર્થી પહેલા થવું પડ્યું છે. આકરી તાલીમમાંથી પસાર થવું પડ્યું છે. DM થાય માણસ ત્યારે અડધી જિંદગી તો પતી ગઈ હોય છે. ઓર્થોપેડિકનો રેસિડેન્સ 4 દિવસે નાવા જઈ શકે છે. થાકે ત્યારે દર્દીના ખાટલા નીચે સુઈ જાય, કોકના ઘરેથી આવેલું ટિફિનમાં પોતાનું ખાવાનું મંગાવી લે. આવું ન કરવું પડે એ માટે મેં હોસ્ટેલો નવી બનાવી, એમને સુવિધા મળે તે માટે. ઘણું થઈ શક્યું હોય, ઘણું કરવાનું બાકી છે. નવા આરોગ્ય મંત્રીઓ માટે કામ ઓછું નથી, દ્રષ્ટિ હોય તો. અને સમજ કે આ જે લોકો સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એ લોકો સમાજના અતિ આદરપાત્ર અને કમિટેડ માણસો છે. બધા ડોક્ટરો પૈસા નથી લૂંટતા, નહીં તો તમારા ત્યાં સરકારી હોસ્પિટલોમાં નોકરી કરે જ નહીં. તમે જેટલો પગાર આપો છો ને એટલો તો એક નાનકડું ખોપચું નાખીને ફેમિલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે તો મળી રહે. પગાર માટે કામ નથી કરતા, નહીં, બિલકુલ નહીં. અમારા ફિઝિયોથેરાપિસ્ટ હોય, નર્સિસ હોય કે બીજા કોઈ આરોગ્ય કર્મી હોય કે પછી એમના ઉપરી તરીકે કામ કરતા ડોક્ટરો હોય, જ્યાં સુધી એમના મનમાં રામ વસેલો છે ત્યાં સુધી ગરીબ માટે આશા છે. જે દિવસે એ રામ જતો રહેશે તે દિવસે અત્યારે જે બહાર મેડિકલ ફેસિલિટીની કિંમત છે, તમે PMJY ને MJY ને NJY ને BBY ને TJY બધું ભેગું કરો ને તો એ માણસ માંદો પડે ત્યારે એમાંથી 40% વધારે પૈસા નથી મળતા, 60% ગજવામાંથી ખર્ચવા પડે છે. અમારી સરકારી હોસ્પિટલો આ ખર્ચો બચાવી આપે છે. એને વધુ સમૃદ્ધ બનાવો. આ રાજ્યને 4 જ વિભાગની જરૂર છે.
એક ગૃહ વિભાગની કાયદો વ્યવસ્થા જળવાય, એક નાણાં વિભાગની નાણાકીય શિસ્ત જળવાય, એક શિક્ષણની અને એક આરોગ્યની. આ 4 વિભાગ સિવાયના કોઈ વિભાગમાં રાજ્ય માથું મારવાની જરૂર નથી. અને આ બધા વિભાગોના શિરમોર સમો વિભાગ જો હોય તો એ કૃષિ વિભાગ છે, કે જેના વગર આપણે રોટલે અધૂરા છીએ. તો દોસ્તો, આ હતી કેટલીક આડ વાતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લાસ્ટના 18 વર્ષ બાદ પણ સજા થઈ એ આવકારદાયક છે. એમાંથી સરકારે કઈ બોધ લીધો હશે તો માની શકીએ, સરકારને બેનિફિટ ઓફ ડાઉટ આપવો જોઈએ. પણ ન્યાયતંત્ર અને સરકાર બંને માટે એક સંદેશ છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ન્યાયમાં જેટલું તમે મોડું કરો છો એ ન્યાય નહીં આપવા બરાબર છે. તો અટકીશું બસ આટલેથી જ. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધન્યવાદ.